થોડી ભગવાન કૃપા કરે ને તો ભાગવતના પ્રથમ સ્કંદના છેલ્લા અધ્યાયનું પ્રવચન કરવું જોઈએ. બહુ સુંદર મજાના શ્લોકો છે, આપણને મજા આવે એટલું બોલ્યા જ કરીએ, બોલ્યા એટલા સુંદર મજાના. સુખદેવજી મહારાજ પ્રગટ થયા છે. પરીક્ષિતને શ્રાપ થયો, ગંગાના કિનારે પરીક્ષિત આવ્યો. જેટલા પણ ઋષિ મુનિઓ છે બધાને પૂછે છે જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું જોઈએ. બસ એ જ સમયે બધા ઋષિ મુનિઓ હાથ જોડીને ઉભા રહી ગયા. ઉભેલા ઋષિ મુનિઓ બધા મૌન હતા, કાંઈ બોલતા નહોતા. પરીક્ષિતને એમ થયું કે આ બધા મારું મૃત્યુનો તમાશો જોવા આવ્યા છે કે શું? 7 દિવસમાં મારું મૃત્યુ છે, મારું મૃત્યુ કોણ સુધારે, કોણ સુધારે? યાદ રાખજો, મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા, આપણા મરવાનો ટાઈમ હોય ને કોઈ મહાપુરુષ આવે ને એટલે સમજી લેવાનું આપણું મરણ સુધરી ગયું. આપણો એન્ડ મુમેન્ટ હોય ને કોઈ મહાન વ્યક્તિ આપણા ઘરે આવી જાય, આપણને દર્શન આપી જાય, સમજી લેવાનું કે હવે આપણને કંઈક ટકોર મળી ગઈ છે. પરીક્ષિતનું મૃત્યુ સુધારવા માટે કોણ આવ્યું છે? તો કે સાક્ષાત સુખદેવજી મહારાજ આવ્યા. આવ્યા સુખદેવજી મહારાજ આવ્યા? તો કે નહીં, આવ્યા નથી તો પ્રગટ થયા. તત્રા ભવત ભગવાન વ્યાસ પુત્રો. સુખદેવજી મહારાજ આવ્યા નથી, પ્રગટ થયા છે. પ્રગટ કોણ થાય? પ્રગટ કોણ થાય? ભગવાન પ્રગટ થાય. તો સુખદેવજી ભગવાન છે? તો કે હા. કયા ભગવાન છે સુખદેવજી? તો કે શિવજી. સુખદેવજી કોણ છે? તો કે સાક્ષાત શિવજીનો અવતાર છે. શિવજી કેવા છે? કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ. શિવજી કેવા છે? તો કર્પૂર ગૌરમ, કપૂર જેવા સફેદ છે. કરુણાવતારમ, કરુણાનો અવતાર છે. સંસાર સારમ ભુજગેન્દ્ર, સંસારનો સાર જ ભગવાન શિવજીનું નામ છે. ભુજગેન્દ્ર હારમ, ભગવાન શિવજીના ગળામાં ભુજંગ, ભુજંગ એટલે સર્પ છે. સદા વસંતમ, વસંતનો અર્થ થાય વસંત ઋતુની જેમ, વસંત ઋતુમાં જેમ પુષ્પ ખીલે એવી રીતના મહાદેવ 24 કલાક ખીલેલા ખીલેલા ને ખીલેલા જ રહી છે. તો જેવા શિવજી છે એવા જ સુખદેવજી મહારાજ છે. હવે કેવું સાંભળો, ઈશાવાસ્ય ઉપનિષદમાં લખેલું છે સુખદેવજી કોણ છે? તો કે સાક્ષાત શિવજીનો અવતાર છે. પેલા દિવસે હનુમાન ચાલીસા બોલ્યા હતા ને, હનુમાન ચાલીસામાં હનુમાનજી કોણ છે? સાક્ષાત શિવજીનો અવતાર છે. શંકર સુવન કેસરી નંદન, શંકરના દીકરા છે. રામભદ્રાચાર્ય થોડીક અલગ વાત કરે. આપણા રામભદ્રાચાર્ય અયોધ્યાની અંદર બ્લાઇન્ડ છે, દેખાતો નથી. એ રામભદ્રાચાર્ય હનુમાન ચાલીસામાં 2-3 ફેરફાર કર્યા છે. શંકર સ્વયં કેસરી નંદન, એની હનુમાન ચાલીસામાં એવું લખેલું, શંકર સ્વયં કેસરી નંદન. શંકર સ્વયં જે છે એ જ આ હનુમાનજી મહારાજ. શિવજીનો 11મો અવતાર છે. 11 રુદ્ર કહેવાય ને, એ 11મો રુદ્ર અવતાર એટલે હનુમાનજી મહારાજ. અને મજાની વાત જો, ભગવાન શિવજીએ એટલા બધા અવતાર લીધા, કહેવાનું મન થાય વિષ્ણુ ભગવાને 24 અવતાર લીધા, પણ મને પૂછો તો શિવજીએ કેટલા અવતાર લીધા ખબર છે? કહેતા હોય તો કહી દો. શિવજીએ 64 અવતાર લીધા. કેટલા? એમાં 11 તો રુદ્રના અવતાર છે. ક્યારેક અમે શિવ પુરાણ વાંચતા હોય તો શિવ મહાપુરાણની અંદર પુષ્પદંત છે, એ પણ ભગવાન શિવજીનો અવતાર છે. નંદી છે, એ પણ શિવજીનો અવતાર છે. વીરભદ્ર છે, એ પણ શિવજીનો અવતાર છે. ભૈરવના પણ અનેક અલગ અલગ પ્રકાર છે. કાળ ભૈરવ, બટુક ભૈરવ, એ પણ ભગવાન ભોળાનાથના જ અવતાર છે. અને જેવા સુખદેવજી આવ્યા, બધા ઋષિ મુનિઓને દંડવત કરવા લાગ્યા. ભાગવતમાં લખેલું, લાંબા થઈને ઢળી પડ્યા. સુખદેવજી તમે આવ્યા, હવે પરીક્ષિતનું મૃત્યુ સુધરી જશે. હજી એકવાર કહી દઉં સાંભળો, એ એન્ડ મુમેન્ટમાં હોય કોઈ મહાપુરુષ, કોઈ મહાન વ્યક્તિ આવે ને, સમજી લેવાનું આપણી મુક્તિ પાકી છે.